ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે તમને મેં કીધું હતું જેમ કે બર્થડેનો અલગથી વ્લોગ આવવાનો છે. તો અત્યારે બધી પ્રિપરેશન થઈ ગઈ છે. તો આંટી માટે આજે સરપ્રાઈઝ હતું. તો આંટીનું સરપ્રાઈઝ એને ખબર પણ નહોતી કે કેક આવી ગઈ હતી ઘરે, એવું કાંઈ ખબર હતી? સરપ્રાઈઝ હતી. કેવું લાગે છે આ સરપ્રાઈઝ? મસ્ત જ લાગે ને. સરપ્રાઈઝ કોને ન ગમે? કોને આપ્યું સરપ્રાઈઝ? હસબન્ડે, તારા કાકાએ. તો ચાલો મમ્મીને પૂછી લઈ. તો કેવું લાગે છે બર્થડેમાં આવીને? કેવું લાગે છે બર્થડેમાં આવીને? મજા આવે છે. તો આપણી પ્રિન્સેસ અત્યારે રાજકુંવર બની ગયો છે. જય માતાજી કરો. જય માતાજી. તો આપ સૌને અમારા પ્રિન્સેસ તરફથી જય માતાજી. અત્યારે એનું ફોકસ મિન્ટોઝમાં છે. તો હવે થોડી વાર મળી. આ જો આંટી કહે છે એની બર્થડે પાર્ટી મિન્ટોઝમાં. ઓકે બડીશ. તો કેક આવી રહી છે. તો કેક અહીંયા છે, જોઈ શકો છો તમે. તો કેક છે અત્યારે. તો આપણે ફિલહાલ જઈએ. કેવી છે કેક? બહુ મસ્ત. થેન્ક યુ. અમને થેન્ક યુ નહીં, કાકાને થેન્ક યુ કહો. થેન્ક યુ. ઓકે સોંગ વગાડી છે. તો થોડી વાર પછી મળીએ. તો કેક કટિંગ થઈ રહી છે. Sex in the morning. હાલો બધા કેક ખાવા. તો કેક કટિંગનો વિડીયો અલગથી આવશે શોર્ટમાં. તો તમારું શું કહેવાનું છે? મજા આવી. તમારું શું કહેવાનું છે? મજા આવે. તમારું સરપ્રાઈઝ કેવું લાગ્યું? જેને ખાવી મિલાવજો ફટાફટ. પછી ડાન્સ કરવા ટાઈમે મલિક. હાલો બધા ડાન્સ કરવા. તો હવે અમે બધા કરી રહ્યા છીએ ડાન્સ. તો જેમ તમે બ્લોગમાં જોઈ રહ્યા છો, તો હવે તમે આગળ બ્લોગમાં જોતા રહેજો અને બન્યા રહેજો. તો શું કેવું છે તમારું ડાન્સ કરીને? બહુ મજા આવી. તો તમારું શું કહેવાનું છે દીદી? મજા કે મજા કહી દે. હવે બસ કહી દે. બસ ચાલો, એનું કહેવાનું છે બસ. હાલો હવે બધાને આજના જય માતાજી. તો તમારું શું કહેવાનું છે ડાન્સ કરવામાં? આજે ને તો પગ દુખતા હતા એટલે યાર થોડા ડાન્સ. તો મારા મમ્મીના પગ દુખતા હતા તો એ ડાન્સ કરવામાં નહોતા. ટ્રાવેલ કરીને આવ્યા ને એટલે આજે એના પગ દુખતા હતા. હા. હવે આજ બધાના જય માતાજી કરજો. જય માતાજી. કાલ પાછા મળશું સવારે. બાય, ગુડ નાઇટ. આ બર્થડેનો વ્લોગ થઈ રહ્યો છે અહીંયા એન્ડ. તો હવે બાય, જય માતાજી સૌને, એને ગુડ નાઇટ, ટેક કેર, બાય.